દ્વારા જોઈએ છીએ એ જ પરમાત્મા શિવ છે નારદ. ક્રમશઃ જેને અષ્ટમૂર્તિ તરીકે આપણે જેનું દર્શન કરીએ છીએ. ભગવાન શિવની મૂર્તિ કેટલી છે? 8 છે. અને 8 મૂર્તિઓ દ્વારા જગતની અંદર ભગવાન શિવજી ફેલાયેલો છે, વિસ્તરેલો છે. આપણે અષ્ટક શા માટે ભાઈ? લિંગાષ્ટક, શિવાષ્ટક, બિલ્વાષ્ટક, રુદ્રાષ્ટક, 8 પંક્તિ શા માટે? કારણ કે ભગવાન શિવના રૂપો 8 રહેલા છે. એમાં ક્રમશઃ 8 મૂર્તિઓનું વર્ણન શિવમાં આપણા ગ્રંથમાં છે. આ તો પુષ્પદંત મહારાજે ગાયું ભવઃ શર્વો ભવઃ શર્વો રુદ્ર. જે શિવજીની અલગ અલગ મૂર્તિઓ છે. પશુપતિ રથો ગ્રહ સમઃ તથા ભીમેશાના વિતિવ્યદ વિદાનાશકમિદમ. જે 8 મૂર્તિઓની અંદર અષ્ટમૂર્તિને પરમાત્મા નિરંતર બિરાજે છે. અને એ જ વાત શિવ મહાપડ અંતર્ગત ભગવાન મહર્ષિ વેદ વ્યાસજીએ કહી છે. ભગવાન શિવ ક્યાં છે? તો અષ્ટમૂર્તિઓની અંદર ભગવાન શિવ વસેલો છે. અષ્ટમૂર્તિઓ દ્વારા ભગવાન શિવ આ જગતની અંદર વિસ્તરેલો છે, ફેલાયેલો છે. એમાં પહેલી મૂર્તિ છે સર્વો ભવસ્તથા રુદ્ર. ભગવાન શિવ તત્વનું વર્ણન છે. શિવ ક્યાં છે? પ્રશ્ન એ થાય કે ક્યાં નથી. આ શિવ મહાપડ ગ્રંથના બધા શ્લોકો છે. આ ગ્રંથ બહુ કઠિન છે, એટલો સરળ નથી. લૌકિક કથાઓ છે, સાંસારિક વાતો, જૂજ. શિવજીની સાંસારિક કથા કેટલી? શિવ સતીના વિવાહ થયા, શિવ પાર્વતીના વિવાહ, કોઈ ઉપકથાઓ, ભક્તોની કથા, થોડી થોડી કથાઓ. બાકી તો ભગવાન મહાદેવની કથા તો ગહન કથા છે. બ્રહ્મા નારદને સમજાવે છે, નારદ સાંભળો, આદરથી સાંભળો. હું તમને આ તત્વની વાત સમજાવું છું. સર્વો ભવસ્તથા રુદ્ર ઉગ્રો ભીમ પશુપતિ ઈશાનાશ મહાદેવો મૂર્તય શશાસ્ત્ર વિશ્રુત. 8 મૂર્તિ. મૂર્તય શશાસ્ત્ર વિશ્રુત. જગતમાં વિસ્તરેલો પરમાત્મા છે. હરિવ્યાપક સર્વત્ર સમાન, પ્રેમ સે પ્રગટ હોય મેં જાન. શિવ મહાપડ ગ્રંથમાં બ્રહ્મા કહે છે, નારદ, કોઈ સ્થાન એવું નથી કે જ્યાં પરમ તત્વ પરમાત્મા ભગવાન શિવ નથી. ગગનમાં તો, અગનમાં તો, આકાશમાં, પ્રકાશમાં, સૂર્યમાં, ચંદ્રમાં, ગ્રહ, તારા, નક્ષત્ર, દેવમાં, દાનવમાં, માનવમાં, પશુમાં, પક્ષીમાં, જડ ચેતનમાં પરમાત્મા તું છે. તેથી કહ્યું ધત્તે ચરાચરમ. કોઈ સ્થાન એવું નથી. અંધકારમાં પણ તું છે, ને પ્રકાશમાં પણ તું છે. દીપ પણ તું છે, જ્યોતિ પણ તું છે, જ્વાલા પણ તું છે, ધૂપ પણ તું છે. પરમાત્મા બીજ પણ તું છે, અંકુર પણ તું છે, વૃક્ષ પણ તું છે, ડાળી પણ તું છે, પર્ણ પણ તું છે, ફૂલ પણ તું છે, ફૂલમાંથી પ્રગટ થતું ફલ પણ તું છે, ફલનો રસ પણ તું છે, ને ફૂલની સુગંધ પણ તું છે. ફૂલને મેં જોઈ શકીએ, સુગંધને મેં જોઈ શકતા નથી, પણ સુગંધને મને માણી શકીએ છીએ. એમ ઈશ્વર, અમે તને જોઈ શકતા નથી, પણ અમે તને માણી શકીએ છીએ. એ તત્વ, એ પરમ તત્વ, એ આદિ તત્વની વાત કરી છે. આ બ્રહ્માજી બોલ્યા, નારદ સાંભળો. ધત્તે ચરાચરમ વિશ્વરૂપમ. વિશ્વરૂપ, વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ અંતક એ ભગવાન શિવ છે. અને એક વાત ગૌરવ સાથે આપણે કહી શકીએ છીએ, દુનિયાનો એક જ ભગવાન શંકર, ભગવાન મહાદેવ એવા દેવ છે કે જેને વિશ્વનાથ કહી શકાય છે. બાકી દુનિયાના કોઈ પણ દેવતાને વિશ્વનાથ ન કહી શકાય. ગમે તેટલું સામર્થ્ય કોઈ દેવતાઓમાં હોય, પણ વિશ્વનાથ તો ભગવાન શિવ છે. એ વિશ્વપતિ છે, વિશ્વ સર્જક છે. વિશ્વ પ્રારંભ, વિશ્વ મધ્ય, વિશ્વ અંત, વિશ્વ અનંત એ ભગવાન શિવ છે. રક્ષક પણ ભગવાન શિવ છે. અને સંપૂર્ણ દુનિયાને સંકેલનારા પણ ભગવાન શિવ છે. વિશ્વરૂપ, વિશ્વપતિ, વિશ્વ સ્વરૂપ એ ભગવાન શિવ છે. આ શબ્દ પ્રસાદ બ્રહ્માજીનો છે.
હું તો મધ્યસ્થી છું, હું તો એક શિક્ષક, એક ટીચરનું કામ કરું છું, જે આચાર્યોની પાસેથી ભણ્યો છું. વર્ષો સુધી જે શિવ મહાપડ ગ્રંથનું થોડું થોડું જે આચાર્યોની પાસે શીખી, એક મધ્યસ્થી, એક શિક્ષક, એક ટીચર, જે કાંઈ હું આપને કહું છું બધું જ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો આ પ્રસાદ છે. અને શિવ મહાપડ ગ્રંથની કથાઓ છે. તેથી બ્રહ્મા કહે છે, હે નારદ, ભગવાન ક્યાં છે? ધત્તે ચરાચરં વિશ્વરૂપમ. ક્યારેક સમય અનુકૂળતા હોય ને તો ડોક્યુમેન્ટરી બીજી બધી જોવો છો, એના કરતાં ક્યારેક અંતરિક્ષની ડોક્યુમેન્ટરી જોવો, ખબર પડે આ બ્રહ્માંડ શું છે, આ દુનિયા શું છે, અંતરિક્ષમાં કેટલી કેટલી વસ્તુ રહેલી છે. આટલી કલ્પના તો કરો, આપણા અવકાશ યાત્રીઓ 6 મહિના સુધી અંતરિક્ષમાં રહે છે, જ્યાં ગુરુત્વાકર્ષણ બળ નથી. કેવી રીતે જીવતા હશે, કેવી રીતે રહેતા હશે? કેટલું કેટલું આકાશમાંથી વાસ્તવિક સંશોધન ધરતી પર આવે છે. ભૂગોળ, જોગ્રાફી, ક્યારેક તો જાણવાની કોશિશ કરો. આપણા પુરાણોમાં કહ્યું કે આ બ્રહ્માંડમાં પૃથ્વી એક રજ સમાન છે. તો પૃથ્વી રજ એટલે કયું? દેશી નળિયાનું ઘર હોય. આ બાજુ જે દેશી નળિયાવાળા ઘર છે. આજે મેં કંથરિયામાં થોડોક આંટો માર્યો અમારા રાજુબાપુ સાથે, રાજુભાઈ રાણા સાથે, તો થોડું મને દેખાણું કહો, અહીંયા હજી પણ દેશી નળિયાના ઘર છે. વિલાતી નળિયા નહીં. પહેલાં તો વિલાતી નળિયાનું મેળીવાળું ઘર હોય તે મોટો માણસ કહેવાતો. ઓહો, મેળી છે અને વિલાયતી નળિયા તેના ઘર ઉપર છે. અત્યારે તો ધાબા ભરાઈ ગયા તોય કોઈ સામું નથી જોતું. બોલો શું કરવું? ક્યાં દુનિયા બદલી ગઈ છે. દુનિયા કેટલી પરિવર્તન થઈ છે. હજી પણ તમે કલ્પના કરો, 10 વર્ષ પછીની દુનિયા કેવી હશે, 20 વર્ષ પછીની, 50 વર્ષ પછીની દુનિયા, 100 વર્ષ પછીની દુનિયા કેવી હશે. આપણે થોડાક જાઓ ને 25-30 વર્ષ પાછળ જાઓ, 30 વર્ષ પહેલા, 32 વર્ષ પહેલા ક્યાં આપણી પાસે મોબાઈલ હતા? ઘરે આપણા ટેલિફોન હતા ડબલા, અને એમાં પેઝર આવ્યું ત્યારે લોકો આમ કડે લગાડીને રખડતા હતા. પેઝર છે એના, પેઝર આમ એમાં ખબર પડે કે ઘરે કોઈનો ફોન આવે એટલે એમાં નંબર આવે, એને પેઝર કહેવાય. જ્યારે પણ લોકો કમરમાં લટકાવીને લગાડતા હતા કે આ પેઝર, આ પેઝર છે, કેવો મોટો માણસ. ધીમે ધીમે ફોન આવ્યા, બ્લેક એન્ડ વ્હાઈટ એવા મોબાઈલ આવ્યા હતા કે જાય તો બિલ આવે ને ફોન કોઈને આવે તો બિલ આવે. બોલો, બે બાજુથી કાપતા હતા. આવા મોબાઈલ આવ્યા છે. ધીરે ધીરે સ્માર્ટ મોબાઈલ. ક્યાં દુનિયા પહોંચી? હજી પણ કલ્પના કરો કે આગળની દુનિયા કેવી હશે. આપણે તેની કલ્પના પણ ન કરી શકીએ એવી અદ્ભુત દુનિયા આવતા સમયની હશે. જોકે આપણને તો ઘણું જોવા મળ્યું. આમ મારી ઉંમરના માણસો હોય તેને ગામમાં ઇલેક્ટ્રિકના થાંભલા નખાતા હતા, એ આપણે જોયું છે. ઇલેક્ટ્રિકના થાંભલા ખોડાતા હતા, ખાડા ગાળા એમાં ઉતર્યા હતા. આપણે છોકરા બધા ટીંગા ટોળી કરીને પછી બહાર નીકળતા હતા, એ આપણે બધાએ જોયું છે. ઇલેક્ટ્રિકના થાંભલાના તાણિયા ખૂબ હલાવ્યા છે. આમાં ઘણા હલાવ્યા છે. તાણિયા હલાવે, કાંઈ કારણ વગેરે આમાં તાણિયા હલાવે, કાંઈ કામ નહીં. બોલો, પછી ઘરે લાઇટ વહી જાય. કેવી આપણે તો કેટલી દુનિયા જોઈ છે. આપણે કેટલા ભાગશાળી માણસો છીએ કે આપણે આપણી માના હાથનું ઘંટલાનું દળાયેલું દરણું ને એના રોટલા આપણે ખાધા છે. એવા આપણે ભાગ્યશાળી છે. ઠીકરાની ગોળીમાં છાશ ફરતી આપણે જોઈ છે ને ઠીકરાની કુરડીની છાશ આપણે મીઠી મીઠી મધુર આપણે ચાખી છે ને પીધી છે. બાજરીનો રોટલો, બાજરાનો રોટલો 10 ઘર દૂર બનતો હોય તો સુગંધ આપણા ઘરે આવતી હોય, એવો બાજરો સુગંધી બાજરાના રોટલા આપણે ફૂલેલા રોટલા ખાધા છે. એવો માં રોટલો બનાવે પૂનમની ચાંદ જેવો, ફૂલીને દડા જેવો થાય ને એ થોડું કાણું પણ 250 માખણ તેમાં હામી જાય. એવો બાજરાનો રોટલો આપણે ખાધો છે. ખાધો કે નહીં? હે ને? નચારી ભણેલી ગણેલી બહેનો દીકરીઓને બાજરાનો રોટલો બનાવતા નથી આવડતો. ટિફિન બનાવે, પછી તેનો પતિ ટીપે જ ને શું કરે, પછી રોટલા ટિફિન બનાવે છે. કેવી સુંદર સુંદર આપણી દુનિયા હતી. આપણે કેટલું આપણે જોયું. તમે જોયું તો ખરા, ફોન વગરની દુનિયા જોઈ, મોબાઈલ વગરની દુનિયા જોઈ, ટેલિફોન વગરની દુનિયા જોઈ. ગામમાં કોઈને તાર આવ્યો હોય તો એમ કહો તાર આવ્યો છે.
આપણને જે જોવા મળ્યું છે, આપણને જે માણવા મળ્યું છે, એ અત્યાર પછીની જે પ્રજા જન્મશે તેને એ વસ્તુ જોવા નહીં મળે, તેને માણવા નહીં મળે. તેથી ઘણા ડાયા માણસો ઘરમાં બધી વસ્તુ સાચવી રાખે, ઘંટલો સાચવી રાખે, પેલી ઘંટો સાચવી રાખે, ઘંટલો, પેલી ઘંટી. કેવા ઠીકરાના પાટિયાનું શાક ખાધું છે આપણે. કેવું ઠીકરાના પાટિયામાં શાક બનતું હોય ચૂલા ઉપર ધીમે તાપે. એમાં આપણું આનું સૌરાષ્ટ્રનું ભોજન. અમારા કાઠિયાવાડમાં તો 7 પાણીનો રોટલો ને 1 પાણીનું શાક. માં રોટલો બનાવતી તો 7 વાર પાણી નાખે, બાજરાનો રોટલો મસળીને બનાવે. અને ઠીકરાના પાટિયાનું શાક આખા રીંગણાનું ભરેલું હોય. મારે બોલાય નહીં પણ એમાં ખૂબ લસણની ચટણી આખા રીંગણામાં ભરેલી હોય. અને સાસુને ખબર વગર 2-3 પાવડા તેલ વધારે નાખી દીધું હોય. પહેલાંની સાસુ તેલ ના નાખવા દીધી, તમને ખબર નહીં હોય. આમાં ઘણા અનુભવો છે. એ દુનિયા આપણે જોઈ છે ભાઈ. હવે ડિજિટલ દુનિયા, ધીરે ધીરે દુનિયા પરિવર્તન થતી ગઈ છે. આજે એક ડોક્યુમેન્ટરી હું જોતો હતો, આવતા સમયની અંદર અમદાવાદથી રાજકોટ જવા માટે ફક્ત 20 મિનિટ થશે. આટલી ફાસ્ટ ટ્રેન શરૂ થશે, એ ટ્યુબમાં ચાલશે. 20 મિનિટમાં અમદાવાદથી બેસો ને રાજકોટ ઉતરી જાવ. જો તો ખરાબ. એવા વિમાનો થશે કે અમદાવાદથી વિમાનો બેસો 3 મિનિટમાં દિલ્હી ઉતરી જાવ. મને લાગે પછી દિલ્હી વાળા બધા અમદાવાદ જ રહેશે, રોજ અપડાઉન કરશે. આવી ડિજિટલ દુનિયા. તેથી મારા યુવાન ભાઈઓની ક્યારેક પ્રાર્થના, ડોક્યુમેન્ટરી જુઓ અંતરિક્ષની અંદર. આપણા શાસ્ત્રોમાં વર્ણન કર્યું કે આ પૃથ્વી, આ બ્રહ્માંડમાં રજ સમાન છે. રજ એટલે દેશી નળિયાનું ઘર. બપોરના 12 વાગ્યા હોય, ચાંદડું ટલકું પડતું હોય અને ચાંદડામાં ઝીણી રજ ઉડતી હોય છે. આપણે જોયું હોય, આપણા ગામડાના માણસો છે, ઝીણી એટલી રજ ઉડતી હોય, એ ચાંદડો એટલામાં જ દેખાય, બીજે ન દેખાય. થાંભલા જેવું લાગે આમ બપોર પડે ને તો. એમાં આપણે છોકરા ઘણીવાર પકડે એને, આમ બાળકો, એમાં ઝીણી રજ ઉડતી હોય અને રજ સમાન આ પૃથ્વી છે. તો એટલું તો આપણે કલ્પના કરી કે રજ સમાન જો પૃથ્વી હોય તો આ ગજના શરીરનું કેવું મૂલ્ય ભાઈ. દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણ ભંગુરા. પાણીના પરપોટા જેવું છે ભાઈ. તેથી જીવન શાંતિથી, પ્રેમાળ, લાગણીથી, એક સન્માનથી જીવન જીવવું. ક્યાં વેર વૃત્તિ, ક્યાં દેખાય, ક્યાં જવું. તેથી યુવાન દીકરા દીકરીઓ ક્યારેક ડોક્યુમેન્ટરી જોયું, અંતરિક્ષની અંદર કેટલા મોટા ગ્રહો છે. એમાં પૃથ્વી તો નાનામાં નાનો ગ્રહ છે. કેટલું મોટું અંતરિક્ષ છે. ગુરુ ગ્રહનું ક્યારે તમે વર્ણન વાંચો, ગુરુ ગ્રહ કેટલો મોટો છે કે ગુરુ ઉપર પૃથ્વી જેવડી ઉલ્કાઓ પડે છે. તો ગુરુ ગ્રહ કેટલો મોટો છે કે આ પૃથ્વી જેટલી જેના પર અબડી ઉલ્કાઓ પડે છે. આપણને પૃથ્વી કેટલી મોટી લાગે છે. એનાથી પણ મોટા ગ્રહો એ અંતરિક્ષ. શિવ મહાપડ ગ્રંથની અંદર તેનું ખૂબ વર્ણન છે કે બ્રહ્માંડની અંદર કહ્યું અનંત કોટી બ્રહ્માંડ. એક બ્રહ્માંડમાં કરોડો પૃથ્વીઓ, આજે બધા ગેલેક્સી કહીએ જેને, અનંત છે, જેનો પાર પામી ન શકે. અવકાશ યાત્રીઓ બધા અંતરિક્ષમાં જઈને પાછા ફરે ત્યારે કહે છે કે મેં 50,000 વધારે આપણી પૃથ્વી કરતાં પણ મોટી પૃથ્વીઓ જોઈ છે. તેથી જીવનને સુરક્ષિત જીવીએ, શાંતિથી જીવીએ. 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ. પણ આ પરંગણામાં મેં જોયું, આ વિસ્તારમાં અહીંયા વડીલો બધા 90, 91, 92, 95 વર્ષના બહુ દેખાય છે. સારું કહેવાય ને. હવા શુદ્ધ હોય, પ્રાણવાયુ શુદ્ધ મળે, પાણી ચોખ્ખું હોય, દૂધ ચોખ્ખું હોય. આજે શહેરીકરણ એટલું બધું વધ્યું છે. શહેરમાં શું તમને મળે છે? કોથળીનું દૂધ, પોલિથીન થેલીનું ઝેર સમાન છે. શાકભાજી ઝહેરીલા. જેમ આજે આપણે ફેમિલી ડોક્ટર રાખીએ, આવતા સમયમાં ફેમિલી ફાર્મર રાખવું પડશે માણસોએ. અમારા મુખ્યમંત્રી સાહેબ મને કહે કે બાપુ સૌને કહેતા રહેજો તમે કથાના માધ્યમ દ્વારા ઓર્ગેનિક ખેતી કરે. અમારા ભુવનેન્દ્રભાઈ પટેલ, મેં કીધું જરૂર હું કથામાં કહું છું ઓર્ગેનિક ખેતી કરે, પણ ખબર છે તમને, તમે ખેતી કરીએ છે?
ખેડૂત બજારો કેટલી મહેનત કરી શાકભાજી પકાવે, પોટલું લઈને માર્કેટમાં આવે, વચ્ચે જે આડતિયા હોય છે આખું પોટલું, ચાલો ભાઈ 10 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયામાં ખેડૂત રોતો ઘરે જાય. આવા ખેડૂતને આંખના આંસુ મેં જોયા છે. એને પૂરું મહેનતાનું મળતું નથી. આ વેદના છે ખેડૂતોની. આજની તો કલ માણસે શહેરીકરણમાંથી ફરી પાછું આપણા આજુબાજુના ગામડાએ કોઈ મૂંઝાવર નથી. આપણે રહેવાનું છે એ બધાય પાછા ગામડામાં રહેવા આવવાના છે. બધા જ ગામડા વગર ઉદ્ધાર નથી. ટ્રાફિક, ઝેરીલો ધુમાડો, ઝેરીલા શાકભાજી, ઝેરીલું દૂધ, મુશ્કેલ પડવાનું છે. તેથી ફરી પાછું આપણા ગામડા રળિયામણા થશે. કેવા આજે અમે રાજુભાઈ રાણંદ અને કંથારિયા મને બતાવતા હતા, ગલી મોહલ્લો કેવી મેળીઓ, સુમસામ મેળીઓ પડતી પડી હતી. કારણ કે શહેરીકરણ. કેવા રળિયામણા આપણા ગામડાઓ હતા. ખેર, એ બધું છોડીએ. 100 વાતની એક વાત, जिधर देखो इधर तू ही तो, जहां जहां नजर मारी फरे छे यादी भरी छे आपनी, खुनीना खंजरों તું પ્રિયાના ચુંબનોમાં તું, હરે હરે ગર્જનામાં તું, અરે ઓ પિંકુ જવધુ તું ક્યાં છે પરમાત્મા? ધત્તે ચરાચરમ. દુનિયાની કોઈ જગ્યા એવી નથી પરમાત્મા જ્યાં તમારું અસ્તિત્વ નથી. આ બ્રહ્માજીની વાણી છે. તેથી ઈશ્વરને શોધવા જવાની જરૂર નથી. ઈશ્વર આપના હૃદયની અંદર છે. જડ ચેતન ગગન અગનમાં આકાશમાં પ્રકાશમાં સૂર્ય ચંદ્રમાં દરેક જગ્યાએ ઈશ્વર છે. આ બ્રહ્માજી કહે છે ધત્તે ચરાચરમ વિશ્વરૂપમ વિશ્વંભરાત્મકમ શંકરસ્ય મહેશસ્ય શાસ્ત્રમ શાસ્ત્રનો અંતિમ નિર્ણય છે. કયો નિર્ણય છે? શાસ્ત્રમ નિશ્ચય. તેથી દુનિયાની દરેક જગ્યાએ ઈશ્વર છુપાયેલો છે. આપણે સવારમાં જાગીને માતા પૃથ્વીને પ્રણામ શા માટે કરીએ? કે પૃથ્વી એ શિવનું સ્વરૂપ છે. અષ્ટમૂર્તિમાં પૃથ્વી છે. આ બધું આપણે ભૂલવા લાગ્યા ઘણા માણસો. સૂર્યનારાયણને શા માટે પ્રણામ કરે? સૂર્ય એ શિવ છે. ચંદ્ર દર્શન શા માટે? કે ચંદ્ર એ પણ શિવ છે. અષ્ટમૂર્તિમાં આ બધું જ આવી જાય છે. તેથી સૂરજ પણ તું છે, ચંદ્ર પણ તું છે પરમાત્મા, જડ ચેતન પણ તું છે, ગગન અગન પણ તું છે. सूरज तू है, चंदा तू है, निराकार ब्रह्मांड तू है. આપણે શિવલિંગની પૂજા શા માટે કરીએ? સમગ્ર બ્રહ્માંડના પ્રતીક સ્વરૂપે આપણે શિવલિંગની પૂજા કરીએ. શિવલિંગનો બીજો કોઈ અર્થ નથી. શિવલિંગ એટલે સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક છે. આકાશમલિંગ મિત્યાહુ પૃથ્વી તસ્ય પીઠિકા. ધરતી આપણી માં છે, આકાશ આપણો પિતા છે. આકાશ પિતા, ધરતી માતા. અને ધરતી અને આકાશની વચ્ચે આપણું જીવન ધીરે ધીરે પસાર થઈ રહ્યું, વીતી રહ્યું છે. એ છે આ મૂલ્યવાન જીવન, એ છે આ સૃષ્ટિ. તેથી દરેકમાં ઈશ્વરને જોવાનો પ્રયાસ કરીએ. આપણી સનાતન ધર્મની શ્રેષ્ઠ પરંપરા છે. આ ઉજ્જવળ પરંપરા છે સનાતન પરંપરા. તેથી ક્યારે તમને કોઈ પૂછે ભગવાન ક્યાં છે, તેનો કહો ભગવાન ક્યાં નથી. એ પહેલા તું મને કહે ભગવાન ક્યાં છે એવો પ્રશ્ન ન કર. ભગવાન ક્યાં નથી એ મને તો સમજાવ. ધ્યાન સે સુનિયા. सूरज पण तू, चंद्र पण तू છે. सूरज तू है, चंदा तू है, निराकार ब्रह्मांड तू है. सूरज तू है, चंदा तू है, निराकार ब्रह्मांड तू है. धरती और आकाश भी तू है. धरती
નારદને કહે છે, નારદ, નિરાકાર બ્રહ્માંડમાંથી, બ્રહ્મ તત્વમાંથી એક આદિ પુરુષ, એક આદિ પ્રકૃતિ, આદિ પુરુષને આપણે હે નારદ આદિ શિવ કહીએ છીએ, આદિ પ્રકૃતિને આપણે આદ્ય શક્તિ કહીએ છીએ. નારદ, જે કાંઈ દેખાય છે બધું શિવ શક્તિનો વિસ્તાર છે. નારદ, હે નારદ, ભગવાન શિવનું રૂપ અને સ્વરૂપનું હું તમને વર્ણન કરી બતાવું છું. સાંભળો આપ. ભગવાન શિવ જ્યારે આદિ પુરુષ તરીકે પ્રગટ થયા ત્યારે ભગવાન શિવજીના રૂપની આ રીતે કલ્પના કરી છે. બ્રહ્મા કહે છે, નારદ સાંભળો, શિશે મંદાગ્નિધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચવર સનાતમા દશ બાહુ ત્રિશુલ. આવા ભગવાનના, આવી ભગવાનની કલ્પના કરી. જે આપણે શંકર ભગવાનના રૂપની કલ્પનાઓ કરીએ. શંકર કેવા છે? તો કે જટા, જટા પર ગંગા ભાલ ચંદ્ર ત્રિનેત્ર પન્નગ ભૂષણ વાસુકંઠ ભૂષણ પંચવક્રત પ્રસનાત્મા. ભગવાન શિવના મુખ કેટલા છે? તો કે 5 મુખ રહેલા છે. 4 દિશા અંતરિક્ષ, ચારો તરફથી ભગવાન આપણા પર કૃપા કરે છે. એ શિવ છે. ભાલચંદ્ર ત્રિનેત્ર. મહાદેવને એક શ્રેષ્ઠ વંદના છે, જે વંદનામાં 5 મુખોની વંદના છે. ત્યારે કોઈ પૂછે કે ભગવાન શિવજીના કેટલા મુખ? તો કે 5. કોઈ ગામની અંદર પંચમુખા મહાદેવ હોય છે, અને કોઈ ગામની અંદર પંચમુખા હનુમાન હોય છે. ભગવાન શંકરજી પંચમુખા મહાદેવ છે, પંચાનંદ મહાદેવ છે. આ એક વંદના છે, બહુ ઓછી લોકપ્રિય બની છે. વંદના પ્રકરણની એક શ્રેષ્ઠ વંદના છે, જે ભગવાન મહાદેવના રૂપ અને સ્વરૂપનું દર્શન કરાવે છે. આશા રાખું છું કોઈને કંઠસ્થ હોય છે. મહાદેવની વંદના કરવાથી જીવનની વેદનાઓમાંથી મનુષ્ય મુક્ત રહે છે. તેથી રોજ નિરંતર ભગવાન મહાદેવની વંદન કરવું, નિરંતર વંદન. રામજીએ પોતાના ચરિત્રમાં બહુ સુંદર વાત કરી, નમામિ નમામિ, નિરંતર નમામિ. પરમાત્મા, નિરંતર હું તમને નમન કરું છું, નિરંતર હું તમને નમન કરું છું. એવી રામની શિવ ભક્તિનું વર્ણન શિવ મહાપુરાણ ગ્રંથમાં વિસ્તૃત છે. આ ये भाव से भगवान शिव जी की वंदना करें. वंदे पंचमुखाम्बुजं त्रिनयनं वंदे ललाटे शरणं. વિચિત્ર નેત્ર લલાટમાં, જેના કપાળમાં નેત્ર છે, કપાળમાં નેત્ર, વિચિત્ર નેત્ર છે. તેથી ભગવાન શિવનું નામ છે વિરૂપાક્ષ. વિચિત્ર પ્રકારે નેત્ર. કોઈ દેવ એવા નથી જેના કપાળમાં આંખો હોય. એક શિવજી દેવ એવા છે જેના ભાલમાં નેત્ર છે, ત્રિનેત્ર. વિરૂપાક્ષ જેને લલાટે ક્ષણ. વિચિત્ર પ્રકારનું નેત્ર ભગવાન આપના ભાલની અંદર છે. એવા ભગવાન મહાદેવ હું તમને પ્રણામ કરું છું. વ્યોમગત જટાસુ મુકુટ, પૂરા આકાશમાં ફેલાયેલી શંકરજી તમારી જટા છે, અને જટારૂપી મુકુટને તમે ધારણ કરો છો. આવા ભગવાન શિવ છે. શિવજીની જટા કેવી છે? વ્યોમ કેશાય નમઃ. વ્યોમનો અર્થ શું થાય? આકાશ. પૂરા આકાશમાં ફેલાયેલી ભગવાન મહાદેવની જટા છે.